આજે આપણે બનાવવાના છીએ ખીમા પુલાવ. તેના માટે આપણે લીધું છે ખીમો, લીલા વટાણા, ચણાની દાળ, આખા મસૂર, બટાકા અને મસાલો બનાવવા માટે આપણે લીધી છે ટામેટાં, આદુ લસણ, લીલા મરચાં પીસીને લીધા છે અને ડુંગળી બિરસ્તા માટે આપણે મેં કાપીને રાખી છે. આપણે બિરસ્તો બનાવવાનો છે અને દહીં. મસાલો આપણે લીધો છે 2 થી અઢી ચમચી લાલ મરચું, 2 થી અઢી ચમચી ધાણા જીરું, બિરયાની મસાલા, ગરમ મસાલો મતલબ બિરયાની મસાલા, હળદર અને સ્વાદ પ્રમાણે. બિરયાની માટે આપણે ઇન્ડિયા ગેટ ચોખા લીધા છે બિરયાની બનાવવા માટે અને ગરમ મસાલો લીધો છે. આપણે તેલ કઢાઈમાં રાખી દીધું છે. મારું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બિરસ્તાની ડુંગળી નાખી દઈશું બિરસ્તો કરવા માટે. આપણે ડુંગળી નાખી દીધી છે. હવે હળવે હળવે ફાસ્ટ ગેસે આપણે હલાવતા રહીશું જેથી આપણી ડુંગળી નરમ પણ ના પડી જાય અને ક્રિસ્પી રહે. એના માટે આપણે મીઠું પણ નાખવાનું છે જેથી કરીને જલ્દી થઈ જશે. આપણે ચોખામાં ઓસાવવા માટે આપણે પાણી અહીંયા આગળ 3 થી 3.5 લીટર પાણી મૂકી દીધું છે. હવે આપણે તેનામાં આપણે નાખવાનું છે લીલા મરચાં આખા, કોથમીર, પુદીનો, આખો ગરમ મસાલો, જીરું અને કસૂરી મેથી અને તેલ, લીંબુ, કેવડા એસન્સ 2 ટીપા. હવે આપણે ચોખા નાખી દઈશું. જે પ્યાજ બિરસ્તો કરવા મૂક્યો હતો તે થઈ ગયો છે. હવે આપણે નીકાળી લઈશું. તમે જોઈ શકો છો કે મારો બિરસ્તો કેટલો સરસ થયો છે. મીઠું નાખવાથી આપણે ક્રિસ્પી થાય છે. પાણી ઉકળી ગયું છે. હવે આપણે નાખી દઈશું ચોખા જે મેં પલાળી દીધા હતા. તમે જોઈ શકો છો કે ચોખા પલાળેલા કેટલા ફૂલી ગયા છે. હવે આપણે પાણીમાં ઉકળવા દઈશું. આપણે હવે બિરસ્તાવાળા તેલના અંદર જ આપણે ગરમ મસાલો નાખી દઈશું અને થોડી ડુંગળી એમાં નાખીશું. તળતી જાય ગરમ મસાલો પછી આપણે હવે ડુંગળી નાખી દઈશું. આપણે ડુંગળી કચરી થવા દેવાની છે. હવે આપણે નાખી દઈશું આદુ લસણ. બધું સાફ કરી અને લઈ લઈશું. આપણે હવે લીલા મરચાં નાખવાના છે જે કેમેરામેન નાખી રહ્યા છે અને હું કેમેરો પકડીને ઊભી છું. કમેન્ટમાં લખજો કે કેમેરામેન કેવી રીતના હલાવી રહ્યા છે. આદુ લસણ ને લીલા મરચાં થઈ ગયા છે. હવે આપણે જે મસાલો હતો એ બધો નાખી દઈશું. ટામેટાં પણ નાખી દઈશું. થોડુંક પાણી નાખીશું. થોડુંક પાણી નાખીશું ફરીથી જેથી કરી આપણો મસાલો ચોંટે નહીં અને સરસ શેકાઈ જાય. કમ્પ્લીટ શેકાઈને ત્યાં સુધી આપણે હલાવવાનું છે. આપણે ચોખા જોઈ લઈએ. હવે તમે જોઈ શકો છો કે આપણા ચોખા થઈ ગયા છે. હવે આપણે ઓસાઈ નાખશું. 80% ચોખા કરવાના, પછી આપણે સીજી જશે એટલે ચોખા થઈ જશે.
આપણે આવી રીતે બધા ચોખા વસાઈ નાખવાના છે કાણાવાળા ચાયણામાં, જેથી કરી આપણું જે વધારાનું પાણી છે નીકળી જશે. મસાલો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણે તેલ કેવું ઉપર આવી ગયું છે. હવે આપણે જે બધા વેજીટેબલ છે હવે આપણે નાખી દઈશું ખીમો. ખીમા વગરના પણ બનાવવા હોય તો તમે આવી રીતના બધું જે વસ્તુ લીધી છે બધી લેવાની, ખાલી સ્કીપ કરી દેવાનો ખીમો, જેથી કરીને વેજીટેબલ પુલાવ પણ બની જશે. મસૂર નાખી દઈશું આખા. આને મેં થોડાક ગરમ પાણીમાં ઉકાળી નાખ્યા હતા. બટાકા નાખી દઈશું આપણે હવે. સૂકા વટાણા લીલા મેં રાત્રે પલાળી દીધા હતા અને અત્યારે મેં ગરમ પાણીમાં ઉકાળી નાખ્યા હતા અને હવે હું ખીમા અને બટાકા સાથે નાખી દઈશ છું. આપણે ચણાની દાળ પણ નાખી દઈશું, જેને મેં કલાક માટે પલાળી દીધી હતી. આપણે કઢાઈના અંદર મસાલો વધારે હતો, હલાવતા નહોતું ફાવતું, એટલા માટે આપણે ટ્રાન્સફર કરી દીધું છે કુકરમાં, કારણ કે મારે આમાં 2 સીટી વગાડવાની છે. તમે જોઈ શકો છો કે મેં કુકરના અંદર લઈ અને બધું હલાવી નાખવાનું આવી રીતે. હવે આપણે જરૂર પ્રમાણે પાણી થોડું નાખી અને 2 સીટી વગાડી દઈશું. આપણે 2 સીટી વગાડીને થઈ ગયું છે. હવે આપણે હવા પણ નીકળી ગઈ છે. આપણે ખોલીને જોઈ લઈશું. કેટલું સરસ તેલ ઉપર આવી ગયું છે અને આપણે બટાકા મસાલો બધો થઈ ગયો છે. આપણા વટાણા હવે જોઈ લઈશું અને દાળ પણ જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે દાળ કેટલી સરસ થઈ ગઈ છે અને હવે વટાણા પણ જોઈ લઈશું. જુઓ, સરસ છૂટું પડી જાય છે ને. હવે એમાં આપણે નાખી દઈશું બિરસ્તો. જે બિરસ્તો આપણે બનાવ્યો તો એ બિરસ્તો નાખી દઈશું. આપણે દહીં પણ નાખી દઈશું ને દહીં ફેંટીને તૈયાર કરીને રાખ્યું છે. લીંબુ પણ નાખી દઈશું, જેથી ખટાશ પણ આવી જાય. કોથમીર પુદીનો પણ નાખી દઈશું અને આપણે હલાવી દઈશું. આપણા ચણા અને વટાણાનો ખીમાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આનામાં ચોખા અડધા નાખ્યા છે. એના ઉપર બટાકા મારા થઈ ગયા હતા તો મેં વચ્ચે લઈ અને બિછાઈ દીધા છે. તમે જોઈ શકો છો. હવે હું મસાલો આપણો ખીમાનો છે એ આનામાં ટ્રાન્સફર કરી દઈશ. આપણે મસાલો બિછાઈને તૈયાર કરી દીધો છે. હવે આપણે જે વધેલા ચોખા જે વસાયેલા પડ્યા છે એ એમાં ટ્રાન્સફર કરી દઈશું. આપણે થોડો ગરમ મસાલો નાખી દઈશું, જેથી ચોખા આપણા ટેસ્ટી લાગશે. કલર લીધો છે એ આપણે કલરવાળા ચોખા કરવા હોય જેને એ કલર પણ નાખી શકીએ. લીલો કલર નાખી દઈશું. લાલ કલર પણ આપણે પલાળીને રાખીએ તો તે પણ નાખી દઈશું. એટલું સરસ લાગે છે. તમે જોઈ શકો છો ચોખા મારા. તો લગન નાખી દઈશું આપણે. હવે કોથમીર પણ નાખી દઈશું. પુદીનો કોથમીર. આપણે
ધુંગાર કરવા માટે કોલસો રાખી દીધો તો ગેસ પર, અને હવે આપણે ધુંગાર કરી નાખીશું. ફોઇલ પેપર લઈ અને એનામાં આપણે કોલસો મૂકી થોડું તેલ નાખીશું. તો ફણસુસ પુલાવ ખીમા બિરયાની પણ કહેવાય છે તે તૈયાર થઈ ગયું છે. હવે હું તમને નીકાળીને પણ બતાવીશ. જોઈ શકો છો કે મારી બિરયાની સીજીને તૈયાર થઈ ગઈ છે. આપણે ખીમા બિરયાની બનીને તૈયાર થઈ ગઈ છે. તેને ફણસુસ પુલાવ પણ કહેવાય છે. તેના સાથે મેં કચુંબર રાખ્યું છે, ડુંગળી ટામેટાનું, અને દહીં પણ રાખ્યું છે. તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.